તો દૂધના ભાવ મુદ્દે ધારાસભ્ય કેતન ઇનામદારે રજૂઆત કરી છે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખ્યો છે। વડોદરા ડેરીમાં અમૂલ સમકક્ષ ભાવની માંગ કરવામાં આવી છે। બોનસ અને ગુણવત્તાયુક્ત પશુ આહારની રજૂઆત કરવામાં આવી છે। રાણિયા દૂધ મંડળીમાં દૂધ સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું છે। અનેક ગામોના પશુપાલકો અસરગ્રસ્ત થયા છે। પસંદગીની મંડળીમાં દૂધ ભરાવાના છૂટની માંગ છે। વડોદરા ડેરી સહિત સંયુક્ત બેઠક બોલાવવાની માંગ કરવામાં આવી। પશુપાલકોના હિતમાં તાત્કાલિક નિર્ણયની અપીલ કરવામાં આવી છે। મારું બરોડા ડેરીને અને માન્ય મંત્રીશ્રીને આજે રજૂઆત પત્ર દ્વારા એક જ છે કે બરોડા ડેરીના એમડીને પણ મેં લખ્યું છે, અમૂલ ડેરીના એમડીને પણ લખ્યો છે પત્ર, અને જીતુભાઈ વાઘાણીને પણ આખી વિગતવાર વિસ્તૃત માહિતી આપી છે કે ભાઈ જો રાણિયા સુધીના લોકોને દૂધ ભરવા જવું પડે છે તો રાણિયા સુધીના 8-10 કિલોમીટર આ લોકોને કોઈ એવો શોખ થતો નથી કે બીજા સંઘમાં દૂધ ભરે। બરોડા ડેરી મજબૂત થવી જોઈએ, બરોડા ડેરીમાં જ દૂધ ભરાવવું જોઈએ અને દરેક મંડળી મજબૂત થાય, સંઘ મજબૂત થાય એવી ઈચ્છા અમારી અને પશુપાલકોની પણ છે।